નામદાર કોર્ટે આજે સિદ્દીકી સાહેબે સ્પેશિયલ કોર્ટ પોસ્કોએ એક સીમાચિહ્ન જજમેન્ટ આપ્યું છે. મુજે સતલાસણ તાલુકાને સીમમાં રહેતી એક સગીરા જે 15 વર્ષની ઉંમરની નાની ઉમળી વયની દીકરીને નવા ગામ રાજપુરાનો એક ચૌધરી સ્મિત દિનેશભાઈ જોરાભાઈ તેને આ સગીર દીકરી તેના પિતાએ બીડી લેવા મોકલેલી. તે બીડી લઈ ઘરે પરત આવતી હતી ત્યારે તેને ઇશારો કરી ઘરમાં બોલાવેલી અને તેના મિત્રો આકાશ ચૌધરી તથા વિક્રમ ચૌધરી એ તેને બહારથી તાળું મારી દીધેલું, જેથી સ્મિતે અંદર એને ખેંચેલી વાળ પકડીને ખાટલા ઉપર સુવાડવાનો પ્રયત્ન કરેલો અને તેને કપડાં કાઢવાનો પ્રયત્ન કરતો તેને બૂમાબૂમ કરેલી, જેથી બહારથી તાળું ખોલેલું અને એ સગીર દીકરી બહાર નીકળેલી અને તેના કાકા વિનમભાઈના જોડે ઘરે ગયેલી. ત્યારબાદ આ દીકરીને એટલું બધું લાગી આવ્યું કે એને પોતે ઝેરી દવા પીધેલી. ત્યારબાદ આની ફરિયાદ સતલાસણ પોલીસ સ્ટેશન તેના પિતાએ નોંધાવી. તે કામે ચાર્જશીટ થઈ આવતો અમારા શ્રી સ્પેશિયલ કોર્ટ સિદ્દીકી સાહેબની ની કોર્ટમાં આવતો અમોએ મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા રજૂ કરી આ સમાજમાં દીકરીઓ પર થતા જુલ્મ અટકાવવા સારું રજૂઆતો કરી, જેના કારણે નામદાર કોર્ટે આઈપીસીની કલમ 37(2) પછી 75(2) અને પોસ્કો એક્ટની કલમ 12 મુજબ સદરકામના આરોપી સ્મિતને તકસીલવાર ઠરાવેલો અને 75(2) 137(2) અને પોસ્કો એક્ટની કલમ 12 આ ત્રણેય ગુનાઓમાં નામદાર કોર્ટે 3 વર્ષની સજા કરી, 5,000 દંડ કર્યો, એટલે કુલ 15,000નો દંડ કર્યો. અણવળતર પેટે 1 લાખ રૂપિયાનો વળતર આપવાનો હુકમ કરી સીમાચિહ્ન નામદાર કોર્ટે સગડી વયની દીકરીઓને સમાજમાં થતા જુલ્મ અટકાવવા સારું એક સીમાચિહ્ન જજમેન્ટ આપ્યું છે. અસ્તુ. જય હિન્દ.